આજના દિવસમાં રાજ્યના 108 તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે। આજે 8 તાલુકાઓમાં 2 થી 4 ઇંચ સુધીનો વરસાદ વરસ્યો। વલસાડના ધરમપુરમાં સૌથી વધુ 4.13 ઇંચ વરસાદ ખાબક્યો છે। તો આજે પારડીમાં 3.5 ઇંચ વરસાદ વરસ્યો, ભેસાણમાં 3.5 ઇંચ વરસાદ વરસ્યો છે, તો ખેરગામમાં 2.5 ઇંચ વરસાદ નોંધાયો છે। વ્યારામાં 2.28 ઇંચ, જ્યારે જૂનાગઢમાં 2.9 ઇંચ વરસાદ, જૂનાગઢ શહેરમાં પણ 2.9 ઇંચ વરસાદ વરસ્યો છે। તો વડિયામાં 1.77, વંથલીમાં 1.73, તો સોનગઢમાં પણ 1.73 ઇંચ વરસાદ નોંધાયો છે। મહુવામાં 1.54 ઇંચ વરસાદ, આજે વલસાડમાં 1.42 ઇંચ, જ્યારે પલસાણામાં 1.38 ઇંચ વરસાદ વરસ્યો છે। તો વાલોડમાં 1.38, વઘઈમાં પણ 1.38 ઇંચ વરસાદ ખાબકી ચૂક્યો છે। નવસારીમાં 1.26, જ્યારે વાંસદામાં 1.22 ઇંચ વરસાદ સવારથી અત્યાર સુધીમાં નોંધાયો છે। બારડોલીમાં 1.18 ઇંચ, વાપીમાં 1 ઇંચ વરસાદ, કામરેજમાં 1.6, ડોલવણમાં 1 ઇંચ વરસાદ અને સુબીર, અમરેલીમાં 1 ઇંચ વરસાદ, ડાંગ, ચીખલી, માણાવદરમાં 1/2 ઇંચ વરસાદ નોંધાયો છે। આજે હવામાન વિભાગે જે આગાહી કરી હતી તેના વચ્ચે રાજ્યભરમાં વરસાદ નોંધાયો છે। ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ વરસ્યો છે। સવારથી અત્યાર સુધીમાં કુલ 108 તાલુકાઓમાં વરસાદ ખાબક્યો છે। સૌથી વધુ વલસાડના ધરમપુરમાં 4.13 ઇંચ વરસાદ ખાબકી ચૂક્યો છે। તો પારડીમાં પણ 3.5 ઇંચ વરસાદ નોંધાયો છે। કેટલાક વિસ્તારોમાં વલસાડમાં પાણી ભરાઈ જવાની પણ સમસ્યા સામે આવી છે। જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, અલગ અલગ વિસ્તારના સમગ્ર ગુજરાતભરમાં વહેલી સવારથી મેઘાવી માહોલ જામ્યો છે।